અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી શરૂઆત કરીશું। સતત 16મા દિવસે રાજ્યના વ્યાયામ શિક્ષકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ગાંધીનગરના દ્રશ્યો તમને બતાવીશું, જ્યાં ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો ફરી એકવાર એકઠા થયા છે। સચિવાલય પાસે વ્યાયામ શિક્ષકોએ વિરોધ કર્યો છે। પીટી શિક્ષકોના વિરોધને એનએસયુઆઈએ આપ્યો છે ટેકો। એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। આપને જણાવી દઈએ, સચિવાલયના ગેટ નંબર 1 પાસે ચક્કાજામ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે। લાઈવ સીધા હિતલ પાસે જઈશું ગાંધીનગરથી। હિતલ, સીધા આપની પાસે આવીશું। સતત 16મો દિવસ છે, એટલે કે વ્યાયામ શિક્ષકો લડી લેવાના મૂડમાં છે। કોઈ પણ પાછી પાની કરવા માટે તૈયાર નથી। અત્યારે હાલ બધા ત્યાં એકઠા થયા છે। શું કઈ માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે, હિતલ? નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે વ્યાયામ શિક્ષકો જે લડી લેવાનો ચક્કાજામ હતો, પોલીસે આવીને તમામની અટકાયત કરી છે અને અત્યારે અટકાયતનો દોર છે એ આખરી તબક્કામાં છે। અત્યારે પણ આપ સીધી રીતે જોઈ શકો છો, મોટાભાગની અટકાયત કરી લેવામાં આવી છે અને અત્યારે અટકાયત કરેલા અને વ્યાયામ શિક્ષકો જે છે તેઓની જે માગણીઓ છે, સીધી માગણીઓ એ જ પ્રકારની છે કે તેઓની તાત્કાલિક અસરથી ભરતી કરવામાં આવે। સીધી શું માગણી? છેલ્લા કેટલાક સમયથી અમારું આંદોલન ચાલે છે। સરકારની નવી શિક્ષણ નીતિ પ્રમાણે કાયમી ધોરણે વ્યાયામ શિક્ષણની ભરતી કરવામાં આવે, ખેલ સહાયક રદ કરવામાં આવે અને ખેલ સહાયકને કાયમી ધોરણે કરવામાં આવે। 2020-21ની નવી શિક્ષણ નીતિની અંદર અમને કરાર આધારિત રાખ્યા છે, જેની અંદર 11 માસનો કરાર છે, 8 મહિને છૂટા કરી દેવામાં આવે છે। શું અમે રાજ્યનો ભાગ નથી? શું અમે વ્યાયામ શિક્ષકોની ભરતી શું સીધી રીતે જે અત્યારે જે દ્રશ્યો છે તે અટકાયત કર્યા પછી પણ તેઓએ તેમની માગણી છે નિધિ એ સતત ને સતત ચાલુ રાખી છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે તેઓએ પોતાનો અવાજ જે છે એ અવાજ બુલંદ બનાવવાનો પ્રયત્ન છે। પોલીસ તમામ લોકોની અટકાયત કરીને અહીંથી સીધી રીતે લઈ જવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક જે ચક્કાજામ રોડ હતો એ રોડ પોલીસ ખાલી કરવામાં પોલીસને સફળતા મળી છે। અત્યારે પણ આ વ્યાયામ શિક્ષકો અને જે ભરતી એ લોકોની સતત એક જ માગણી હતી। જે માગણી શું માગણી? બસ કાયમી ભરતી કરો। અમારી એક જ માંગ છે, કાયમી ભરતી કરો। અમારી સાથે શોષણ કરવાનું બંધ કરો। કાયમી ભરતી કરવાની એક જ માંગણી સાથે તમામ લોકોની માગણી છે। અત્યારે અહીંથી તમામ લોકોની નિધિ અટકાયત કરી લેવામાં આવી છે અને રસ્તો જે છે એ રસ્તો ખાલી કરવામાં આવ્યો છે। આ જે દ્રશ્યો છે, આ દ્રશ્યો ઉપર અહીંયા સીધી તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે અને આ રસ્તો ખાલી કરવામાં આવે છે। આટલી મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ નિધિ આવી ગયો હતો। નિધિ, છેલ્લા 16 દિવસથી ગાંધીનગરમાં આ આંદોલનમાં વ્યાયામ શિક્ષકોની માગણીઓ ચાલી રહી છે અને આ સીધી રીતે જો માગણી છે કે જે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરો, માત્ર લોલીપોપ આપશો એ નહીં ચાલે અને ક્યાંક ને ક્યાંક સૂત્રોચ્ચારો કર્યા છે। હજુ સરકાર સાથે કોઈ મિટિંગ પણ થઈ નથી, એટલા માટે આંદોલન વધુ ને વધુ ઉગ્ર બનાવવામાં આવી રહ્યું છે। જી નિધિ। બિલકુલ હિતલ, પૂરી માહિતી માટે આભાર। તો આપ જુઓ કેવી રીતે સચિવાલયના ગેટ નંબર 1 પાસે તમામ શિક્ષકો પહોંચ્યા હતા। સતત 16 દિવસથી ગાંધીનગરના રસ્તાઓ પર આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં ગુજરાતભરમાંથી તમામ પીટી શિક્ષકો એટલે કે વ્યાયામ શિક્ષકો પહોંચી રહ્યા છે અને કામની ભરતી માટેની માંગ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી એટલે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત અહીં કાયમી ભરતી વ્યાયામ શિક્ષકોની પણ કરવામાં આવે। જો કે ગુજરાત સરકાર આ મામલે ટસનીમસ થવા માટે તૈયાર નથી। હવે જોવાનું રહેશે કે આંદોલન વધુ ઉગ્ર બને છે કે પછી સરકાર આ મામલે કોઈ નિવેડો લાવે છે।